સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે પુરાવા રજૂ કરવામાં આવ્યા। ડિમોલિશન માટે કમિશનરે આદેશ આપ્યાની ચેટ વાયરલ થઈ છે। અધિકારીએ કમિશનર સામે પુરાવા રજૂ કરીને ગંભીર આક્ષેપ કર્યા છે। ડિમોલિશન માટે કમિશનરે આદેશ આપ્યો હોવાનો ચેટમાં આક્ષેપ કરવામાં આવ્યો। એન્જિનિયર સુજલ પ્રજાપતિએ કમિશનર સામે મોરચો ખોલ્યો। હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી ડિમોલિશનની ફાઇલ ખોલી છે। ડિમોલિશનનું કામ વહેલી તકે પૂર્ણ કરવા આદેશ અપાયો હોવાનો દાવો કરવામાં આવ્યો। महत्वपूर्ण છે કે વાયરલ થયેલા સ્ક્રીનશોટમાં વોર્ડ નંબર 7 ચંદ્રશેખર આઝાદ બ્રિજની બાજુમાં 40 ફૂટનો ટીપી રોડ મૂક્યો છે। તેના આગળના ભાગમાં દબાણ કરાયેલા છે। આ દબાણને દૂર કરી રસ્તો ખોલવા માટેનો ચાર્જ સસ્પેન્ડ કરાયેલા પાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિને અપાયો હતો। જે બાદ નાસિરનગરમાં ડિમોલિશનના એક દિવસ અગાઉ એટલે કે 29 મેના રોજ કમિશનર રેડ સરફેસ નામની એક મહત્વની પીડીએફ ફાઇલ સુજલ પ્રજાપતિના વોટ્સએપ પર મોકલી અને ઓપરેશન માટે ગ્રીન સિગ્નલ આપ્યું હોવાનો વાયરલ સ્ક્રીનશોટમાં દાવો કરવામાં આવ્યો। ત્યારે હાલ આ સ્ક્રીનશોટ વાયરલ થતા ખળભળાટ મચ્યો। તો નાસિરનગર ડિમોલિશન અંગે વાયરલ ચેટનો જે મામલો છે, TV9ની ટીમ અધિકારી સુજલ પ્રજાપતિના ઘરે પહોંચી। સુજલ પ્રજાપતિ પોતાના ઘરે ન હોવાનું જાણવા મળ્યું। નાસિરનગર ડિમોલિશનનો માહોલ અને મામલો હવે હાઈકોર્ટમાં છે। પાલિકા દ્વારા 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સસ્પેન્ડેડ અધિકારી સુજલે હાઈકોર્ટમાં એફિડેવિટ કરી વોટ્સએપ ચેટ રજૂ કરી પાલિકા કમિશનરે ડિમોલિશન કરવા આદેશ આપ્યા, જેથી સસ્પેન્શન ઓર્ડર રદ કરવાની માંગ કરી। નાસિરનગર ડિમોલેશન મામલે જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કહેવામાં આવતું હતું કે અમારા તરફથી ડિમોલેશન નથી કરવામાં આવ્યું, પણ જે રીતે સુરત મહાનગરપાલિકાના જ જે કર્મચારી સુજલ પ્રજાપતિએ જે રીતે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કમિટી દ્વારા, અને તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર જે રીતે એફિડેવિટ રજૂ કરી છે અને તેની અંદર સ્પષ્ટ જે કહેવામાં આવ્યું છે કે સુરત મ્યુનિસિપલ કમિશનરના આદેશના કારણે આ ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે, અને વોટ્સઅપ જે ચેટ છે તેમને પુરાવા તરીકે તે રજૂ પણ કરવામાં આવ્યા છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે મહાનગરપાલિકા અત્યાર સુધી એવું કહેતું હતું કે આ ડિમોલેશન અમે નથી કર્યું, ભૂતિયા ડિમોલિશન છે, પણ જે રીતે જે તપાસ કમિટી દ્વારા 5 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા તેમાંના એક સુજલ પ્રજાપતિએ જે રીતે હાઈકોર્ટની અંદર એફિડેવિટ રજૂ કરી છે મ્યુનિસિપલ કમિશનર તરફથી જે ઇશારો મળ્યો અને તેના આધારે આ ડિમોલિશન છે થયું હોવાનું જે મેસેજની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। બિફોર અને આફ્ટરના જે વિડીયો છે ઘટનાના પણ જે મોકલવામાં આવ્યા હતા। નાસિરનગર છે તે પહેલાં કઈ રીતના હતું અને ડિમોલિશન પછી કઈ રીતની સ્થિતિ હતી, તમામ જે વિડીયો છે તે જોવા મળી રહ્યા છે। જે પાલ વિસ્તારની અંદર આવેલા શ્રીપદ જે રેસિડેન્સી છે તેની અંદર જે રીતે જોઈ શકાય છે કે બીજા માળે આ સુજલ પ્રજાપતિનું ઘર છે। ત્યાં TV9ની ટીમ જે પહોંચી હતી અને તે જે સંપર્ક સાધવાનો સંપર્ક કર્યો હતો, પણ જે રીતે સુજલ પ્રજાપતિનો સંપર્ક થઈ શક્યો નહોતો, કારણ કે હાલ જે સુજલ પ્રજાપતિ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વની વસ્તુ છે કે આવનારા જે તારીખની અંદર હવે કોર્ટની અંદર કઈ રીતની કાર્યવાહી થશે, પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે ઘટસ્ફોટ થયો છે કે મ્યુનિસિપલ કમિશનરના ઇશારે આખી આ જે ડિમોલિશન થયું છે, પણ મ્યુનિસિપલ કમિશનર અત્યાર સુધી મીડિયાની સામે સ્પષ્ટ કહી રહ્યા હતા કે આ ડિમોલિશન અમારા તરફથી નથી થયું। તે હવે જોવાનું રહ્યું કે મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન કઈ રીતનું રહેશે, કારણ કે આટલું 100 ઘરનું ડિમોલિશન થવું અને એ બી ભૂતિયા ડિમોલિશન, એટલે અનેક જે તર્ક વિકર્ક જોવા મળી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે અધિકારી સામે અધિકારી પડ્યા છે, તેની સામે હવે કઈ રીતની કાર્યવાહી થશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો હવે જોવાનું એ રહેશે કે જ્યારે અધિકારીની સામે અધિકારી જ પડ્યા છે તો આગળ શું કાર્યવાહી કરવામાં આવી છે। અત્યારે એફિડેવિટ કરવામાં આવી છે અને આવનારા સમયમાં તેની પર શું સુનાવણી થાય છે, સાથે જ જે સસ્પેન્શન રદ કરવાની માંગ કરી છે તેને લઈને પણ આગળ જોવું રહ્યું।